તરફ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં તબીબ યુવતીના આપઘાતનો કેસ આરોપી પીઆઈ બીકે ખાચરની આગોતરા જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી। યુવતી અને પીઆઈ ખાચર અવારનવાર સંપર્કમાં આવતા હોવાનું બહાર આવ્યું છે। તબીબ યુવતીની સુસાઇડ નોટનો સાચી હોવાનો એક્સપર્ટનો રિપોર્ટ છે। સીડીઆર અને અન્ય રેકોર્ડ જોતા યુવતી અને પીઆઈ ખાચર લાંબા સમયથી એકબીજાને મળતા પણ હતા એ પ્રકારની વિગતો છે। બંને પક્ષે દલીલો પૂર્ણ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। વૈશાલી જોશી આપઘાત કેસમાં આજે આયો હાજર કરવામાં આવેલા અને આયોની રજૂઆત એવી હતી કે જે આપઘાત થયેલો છે એમાં આરોપીનો હાથ છે, પણ અમારી રજૂઆત એમાં એવી હતી કે એમાં કોઈ જ મૂળભૂત તત્વો 306ના અટ્રેક્ટ થતા નથી અને અમારી રજૂઆત એવી પણ છે કે એ લોકો બહુ જ લાંબા સમય કોઈ જ પરિચયમાં નહોતા, જેથી એને આગોતરા મળવી જોઈએ અને તપાસમાં આરોપી સહકાર આપશે।